વૃક્ષારોપણ વિશે વક્તવ્ય. સન્માનનીય મુખ્ય મહેમાન, આદરણીય શિક્ષકગણ, વાલી મિત્રો અને મારા સહપાઠીઓ, તમને દિલથી નમસ્કાર. આજનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે આજે આપણે એવી બાબત પર ચર્ચા કરી રહ્યા છીએ જે આપણા જીવન માટે અત્યંત આવશ્યક છે, અને તે છે વૃક્ષારોપણ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષો પ્રકૃતિનો અમૂલ્ય વરદાન છે, અને તેઓ માત્ર સુંદરતા જ નથી વધારતા, પણ માનવજાતના જીવંત રહેવા માટે એ સહાયક છે. વૃક્ષો વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. તેઓ આપણને શ્વાસ લેવા માટે ઓક્સિજન તો આપે છે, આપણા ઘરની અંદર શીતળ છાંયો આપે છે, જમીનને બચાવે છે અને વરસાદને આમંત્રિત કરે છે. પણ આજના યુગમાં આપણે વૃક્ષોને પૂરતા પ્રમાણમાં મહત્ત્વ નથી આપી રહ્યા. શહેરોની વધતી જતી સંખ્યા, ઉદ્યોગોની સ્થાપના અને આધુનિકતાની દોડમાં દિવસે ને દિવસે આપણે જંગલ કાપી નાખવામાં આવી રહ્યા છે. વૃક્ષોનો નાશ એ સીધી રીતે માનવજાતને નુકસાન પહોંચાડે છે, પર્યાવરણને પ્રદૂષિત કરે છે, અને જમીન છે રણ બનતી જાય છે, અને વરસાદ અનિયમિત બને છે, અને ઋતુચક્ર જે પણ અસમાન બનવા લાગે છે. આપણે જોયું હશે કે ઉનાળાની અંદર વરસાદ આવવા માંડે છે, ચોમાસું હોય તો વરસાદ લાંબો ખેંચાય છે. તો વૃક્ષારોપણ એટલે ભવિષ્યનું રોકાણ. આપણે પૃથ્વીને વધુ હરિયાળી બનાવીએ, સુરક્ષિત બનાવીએ, અને દરેક વ્યક્તિએ પોતાની ફરજ સમજી અને વૃક્ષને વાવવું જોઈએ. દર વર્ષે આપણે વૃક્ષારોપણ પખવાડિયું મનાવીએ છીએ, પરંતુ શું માત્ર એ પૂરતું છે? નહીં. દરેક દિવસ માટે વૃક્ષ માટે વિચાર કરવાનો હોવો જોઈએ. આપણે દરેક યુવાને, દરેક બાળકે ઓછામાં ઓછું એક વૃક્ષ પણ વાવવાની જવાબદારી લેવી જોઈએ, અને સંભાળ રાખવાની જવાબદારી પણ લેવી જોઈએ. મિત્રો, તમે વિચાર કરજો, જો દરેક વ્યક્તિ વર્ષમાં ફક્ત એક વૃક્ષ વાવે ને, તો કરોડો વૃક્ષો ઉગી શકે છે. આથી આપણું ગુજરાત, આપણું ભારત અને આપણું વિશ્વ હરિયાળું બની શકે છે. વૃક્ષો માત્ર માનવજાત માટે જ નહીં, પરંતુ પશુઓ, પક્ષીઓ અને અન્ય અનેક જીવજંતુઓ માટે જીવનદાતા છે. વૃક્ષ વિના પૃથ્વી એક શૂન્ય છે અને નિર્જીવ જગ્યા બની જશે. વિદ્યાર્થી તરીકે આપણું ફક્ત અભ્યાસ કરવું પૂરતું નથી, પરંતુ આપણે નાગરિક તરીકેની પણ જવાબદારી નિભાવવી એ પણ જરૂરી છે. આપણે સ્કૂલમાં કે ઘરમાં એક નાનો છોડ ઉગાડી શકીએ, તેની દેખરેખ રાખી શકીએ, તો એ પહેલ આપણા માટે ગૌરવની બાબત બની શકે છે. ચાલો આજે આપણે અહીં એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લઈએ. સૌ ભેગા મળી સંકલ્પ લઈએ કે હું દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવીશ, તેને ઉછેરીશ અને અન્યને પણ વૃક્ષારોપણ માટે પ્રેરિત કરીશ. વિશેષમાં આપણે વૃક્ષની સાથે સાથે પ્લાસ્ટિકના ઉપયોગને પણ ટાળીએ, પાણી બચાવીએ અને આપણી પૃથ્વીને ફરીથી હરિયાળી બનાવીએ. અંતમાં એટલું જ કહું છું કે વૃક્ષો વાવો, વૃક્ષ ઉછેરો અને વૃક્ષ બચાવો. આવતી પેઢી માટે પૃથ્વીને બચાવીએ. આ સુંદર સંદેશ સાથે હું મારું વક્તવ્ય પૂર્ણ કરું છું.